વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ઇકરા ક્લાસીસ. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 10 ગણિત એમાં ચેપ્ટર નંબર 2 બહુપદીઓ અને એમાં બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા દાખલા આપણે સોલ્વ કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો એક એક્ઝામ્પલ મેં લખેલો છે જે બોર્ડની પરીક્ષામાં 2 વાર પૂછાયો છે. માર્ચ 2020માં, માર્ચ 2022માં, માર્ચ 2024માં 3 ગુણમાં અને 2 ગુણમાં. ચાલો આપણે સોલ્વ કરીએ. દ્વિઘાત બહુપદી x² + 7x + 10 શૂન્યો શોધો તથા તેના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ 3 ગુણનો દાખલો છે ને એના પછી જે છે દ્વિઘાત બહુપદી જો એ જ છે x² + 7x + 10 ના શૂન્યો શોધો. ખાલી શૂન્યો શોધવાનું પૂછાય તો 2 માર્કમાં પૂછાય છે અને આગળ શૂન્યો અને સહસંબંધ વચ્ચેનો સંબંધ ચકાસવાનું પૂછાય તો એ 3 માર્કમાં પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ એક્ઝામ્પલને સોલ્વ કરીએ. બહુ જ ઇઝી છે, ગભરાવાની જરૂર નથી. ચાલો જોઈએ. આપણે x² + 7x + 10 ના શૂન્યો શોધવાના છે એટલે આપણે અહીંયા આગળ આ રીતે લખીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ તમે જોઈ શકો છો કે અચળ પદ કેટલા છે? 10 છે. તો આપણે એના એવા અવયવ બનાવવા પડશે કે મધ્યમાં જે 7 છે એ બને. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે 10ના અવયવ પાડો તો 5 દુ 10 ને 5 અને 2નો સરવાળો કરીએ તો આપણે 7 આપણને મળી શકે છે. તો આપણે આ રીતે એક્ઝામ્પલ ગણીએ. જો 5 દુની 10 અને આ તમે જોઈ શકો છો અચળ પદ છે એની નિશાની કેવી છે? પ્લસ છે. એનો મતલબ એવો થયો કે બંને અવયવો જે આપણે પાડ્યા છે એમાં અહીંયા બંને નિશાની કેવી આવશે? સરખી આવશે. અને સરખી કઈ નિશાની મૂકવાની છે? જે મધ્યમ પદ હોય, જે મધ્યમ પદ છે એની નિશાની મૂકવાની છે. મધ્યમ પદમાં પ્લસ છે તો આપણે અહીંયા બી પ્લસ મૂકીશું અને અહીંયા પણ શું મૂકીશું? પ્લસ. હવે ચેક કરી લો. જો વિદ્યાર્થી મિત્રો, 5 દુ 10 ઓકે અને આ બંનેનો સરવાળો 5 + 2 કેટલા થાય? 7. તો અહીંયા આ રીતે આપણે એને બનાવવાનું છે. તો આપણે લખીશું તેથી x² + 7x તેના 2 પદ સ્વરૂપે લખીશું આપણે 5x + 2x પ્લસ અહીંયા આગળ કેટલા આવશે? 10 = 0. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો આ રીતે આને આપણે ગણવાનો છે. ચાલો જોઈએ. અહીંયા આગળ સિમ્પલી આ બેમાંથી જે કોમન નીકળે એ બહાર કાઢો અને આ બે પદમાંથી જે કોમન નીકળે એ બહાર કાઢો. જો વિદ્યાર્થી મિત્રો, આ 2 પદમાંથી કોમન શું નીકળે છે? ખાલી x. અને અહીંયા શું બચી જશે? x ગયો. x² માંથી x ગયો તો અહીંયા રહેશે x પ્લસ 5x માંથી x ગયો જે આગળ કોમન નીકાળી લીધા છે તો રહેશે 5. ઓકે વિદ્યાર્થી મિત્રો, પ્લસ જો અહીંયાથી શું કોમન નીકળશે? આમ તો કંઈ દેખાતું નથી પણ વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જો તો 2 કોમન નીકળશે અહીંયાથી અને અહીંયા આગળ રહેશે x અને 10માંથી 2 જાય તો આપણે ભાગાકાર કરવાનો છે. 10 / 2 કરો તો કેટલા રહેશે? 5. ઓકે, કારણ કે 5 દુ 10 તો અહીંયા આગળ 5 બી છે ને 2 બી છે તો 2 આગળ જતા રહ્યા. અહીંયા કેટલા રહેશે વિદ્યાર્થી મિત્રો? 5 = 0. ઓકે, જો હવે આ પદમાંથી અને આ પદમાંથી શું કોમન નીકળે છે? x + 5 કોમન નીકળે છે આ પદમાંથી અને આ પદમાંથી આપણે શું કોમન નીકાળવાનો છે? x + 5. તો અહીંયા ધેરફોરની નિશાની કરવાની છે. તેથીની x + 5 કોમન નીકાળ્યા. બીજી બાજુ શું રહેશે વિદ્યાર્થી મિત્રો? અહીંયાથી શું બચી જશે? x અને અહીંયાથી શું બચી જશે? 2. તે બી બ્રેકેટમાં આપણે લખીશું x + 2. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ રીતે લખવાનું છે. અહીંયાથી x બચ્યો અને અહીંયાથી 2 તો x + 2 = 0. તો વિદ્યાર્થી મિત્રો એવું કીધું છે કે આ 2 કૌંસનો આપણે જો ગુણાકાર કરીએ છીએ આ વચ્ચે કશું નથી તો આનો મતલબ થાય છે ગુણાકાર. તો આનો મતલબ થાય છે કે આ 2નો ગુણાકાર કરો તો જવાબ શું આવે છે? 0 આવે છે. તો એનો સિમ્પલી મતલબ એ થયો કાં તો આની વેલ્યુ 0 હશે કાં તો આની વેલ્યુ 0 હશે. તો આપણે એને લખીશું x + 5 = 0 હશે અથવા શું હશે? x + 2 = 0 હશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો સોલ્વ કરો. એના આગળ સિમ્પલ વસ્તુ છે કે અહીંયા xને જો આપણે સૂત્રનો કરતા બનાવીએ ને 5 બરાબરની પેલી સાઈડ જાય તો નિયમ શું કહે છે કે પ્લસ હોય તો બરાબરની પેલી સાઈડ જાય તો એ શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો? માઇનસ થઈ જાય છે. ઓકે, અને અહીંયા આગળ અથવામાં આપણે અહીંયા આગળ એ જ રીતે xને સૂત્રનો કરતા બનાવો તો બરાબરની પેલી સાઈડ જાય તો અહીંયા +2 છે
બરાબરની પેલી સાઈડ જશે તો શું થશે -2 થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જવાબ શું આવ્યો? x બરાબર -5 અને x બરાબર -2 જવાબ આવ્યો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે હવે એને જો આગળ પ્રશ્નમાં શું કીધું છે, શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. તો વિદ્યાર્થી મિત્રો આપણે ચેક કરી લઈએ. સંબંધ એક સરવાળાનો છે, બીજો ગુણાકારનો છે. તો આપણે જોઈએ શૂન્યોનો સરવાળો બરાબર શું આવશે? આલ્ફા પ્લસ બીટા બરાબર શૂન્ય. એક શૂન્ય કયું છે? -5 છે, અહીંયા મૂકીશું -5 વત્તા બીજું શું છે? -2. ઓકે વિદ્યાર્થી મિત્રો, -5 અને -2નો સરવાળો કરવાનો છે આપણે. સિમ્પલ -5 -2, અહીંયા -5 અને પ્લસ માઇનસ શું રહેશે? માઇનસ થશે. ગુણાકારમાં પ્લસ માઇનસ એ માઇનસ થઈ જશે અને -5 -2 એનો સરવાળો કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? -7. યાદ રાખજો, આ પ્લસ માઇનસમાં ભૂલ ના થવી જોઈએ. તો -5 -2 બેનો સરવાળો -7 થશે. હવે ચેક કરવા માટે બીજું શું ચેક કરવાનું છે? એનું સૂત્ર સાચું છે કે નહીં. શૂન્યોનો સરવાળો શું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો? -b/a અને એ b શું છે? માઇનસ તો સૂત્ર ના છે. b શું છે? x નો સહગુણક અને નીચે એ શું છે? x² નો સહગુણક. તમે હવે એને બહુપદીમાં જુઓ, ડાયરેક્ટ બહુપદીમાં જો અહીંયા દેખાશે. અહીંયા x નો સહગુણક કેટલો આપેલો છે? 7 અને x² નો સહગુણક આપણને કંઈ દેખાતો નથી. તો વિદ્યાર્થીઓ કંઈ ના હોય તો આપણે 1 લેવાનો છે, કારણ કે 1 તો હંમેશા ગુણાકારમાં હોય જ છે. તો અહીંયા જો બહુપદી કઈ હતી? x² + 7x + 10 બરાબર 0. તો અહીંયા x નો સહગુણક લેવાનો છે ને આપણે કેટલા લેવાના? આ સૂત્રના 7 છે અને x નો સહગુણક કેટલો છે વિદ્યાર્થી મિત્રો? 7. આ સૂત્રના માઇનસ ને અહીંયા આપણે મૂક્યા 7 અને એ x² નો સહગુણક. તો x² નો સહગુણક કંઈ નથી, તો આપણે લેવાનો છે 1. તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? અહીંયા જવાબ આવ્યો છે -7. ઓકે, તો તમે જોઈ શકો છો આલ્ફા પ્લસ બીટા કર્યા એનો જવાબ બી -7 અને અહીંયા આગળ શૂન્યનો સરવાળો કર્યો એનો જવાબ બી -7 આવ્યો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે આપણે આના સંબંધ ચેક કરવાનો છે. એ જ રીતે આગળ જોઈએ ભાગાકાર. ઓકે, ગુણાકાર. શૂન્યોનો ગુણાકાર. તો સૂત્ર શું છે? આલ્ફા × બીટા. બંને શૂન્યના ગુણાકાર કરી દો. ચાલો જોઈએ. આલ્ફા અહીંયા આગળ એક છે -5 શૂન્ય, બીજું શું છે? -2. તો સિમ્પલ વિદ્યાર્થી મિત્રો, જો માઇનસ જ્યારે ગુણાકારમાં આવે તો એ શું થઈ જશે? પ્લસ થઈ જશે. તો 5 દુના 10. હવે નિશાનીમાં કન્ફ્યુઝન ના થતા, કારણ કે ગુણાકારમાં માઇનસ શું થઈ જાય? પ્લસ થઈ જાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ જવાબ છે. અને સામે આપણે લખીશું શૂન્યોનો ગુણાકાર. સૂત્ર મુજબ શૂન્યોનો ગુણાકાર અને સૂત્ર મુજબ શું છે વિદ્યાર્થી મિત્રો? સૂત્ર મુજબ છે c/a અને c શું છે? અચળ પદ છે. અચળ પદ અને એ શું છે? x² નો સહગુણક. ઓકે વિદ્યાર્થી મિત્રો, એ શું છે? x² નો સહગુણક. તો અહીંયા તમે જોઈ શકો છો. પાછા આપણે આમાં જોઈએ કે આ બહુપદીમાં અચળ પદ કયું છે? 10 છે અને x² નો સહગુણક શું આવશે? કંઈ નથી, તો આપણે 1 લેવાનું છે. તો અહીંયા મૂકો જોઈએ અચળ પદ 10 અને x² નો સહગુણક 1 અને આપણે આગળ એને સિમ્પલ 10/1 હોય તો જવાબ શું આવે વિદ્યાર્થી મિત્રો? 10 આવે. તો આ રીતે આપણે એનો સહસંબંધ ચેક કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. સહસંબંધ કઈ રીતે ચેક કરવાનો છે? આ સૂત્ર મૂકીને. તો સૂત્રથી શું ખબર પડી? આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a સંબંધ સાચો છે. અને અહીંયા શૂન્યોના ગુણાકારનો જે છે આલ્ફા × બીટા બરાબર c/a. તો આ સંબંધ પણ સાચો છે, જે આપણે અહીંયા આગળ ગણીને ચકાસી લીધો છે. બરાબર છે. તો બંનેના જવાબ કેવા છે? જો -7 -7
તો આ બી સાચું છે અને અહીંયા જવાબ આવ્યો ગુણાકારનો 10 અને અહીંયા આગળ 10, તો આ પણ સાચું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ વિડીયોને લાઈક કરો, બીજા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો અને વિદ્યાર્થી મિત્રો આની PDF જોઈતી હોય તો અહીંયા આગળ તમે મેસેજ કરીને મંગાવી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો મળીએ બીજા લેક્ચરમાં.